સાયન્સનો નિયમ છે કે 100 ડિગ્રી તાપમાન થાય એટલે પાણી છે વરાળ મંડે બનવા. 99 ડિગ્રી તાપમાન થાય ત્યાં સુધી પાણી વરાળ ન થાય. 100 ડિગ્રી તાપમાન થાય, જે ઘડીએ 100 ડિગ્રી તાપમાન થયું એ જ ઘડીએ પાણી છે એ વરાળ મંડે બનવા. જે પાણી ખાડામાં જતું હતું એ મંડે ઉપર ઉઠવા, જે નીચું જતું હતું એ મંડે ઉપર જવા. તરતો તરત એ બાફ બની જાય, વરાળ બની જાય. એમાં આત્મા છે એ કેટલાય જન્મોથી ભટકી ભટકીને આવે છે. કેનો આત્મા કેટલી ડિગ્રીએ પહોંચ્યો છે એ કોઈને ખબર નથી. કઈ શબ્દ લાગી જાય અને કઈ વરાળ થઈ જાય. અને ઈદ બન્યું એ જ બન્યું આપણી નજીક. ક્યાં લાંબુ છે? સરભંગનો ધૂણો, વેલડું છૂટ્યું અને ડવાયરની દીકરી ધીમે 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 ડગલા ઉપાડતી હતી. અને તેથી હા હોય એટલું કીધું તો અમરભાઈ ધ્યાન રાખજે, હો આશ્રમ ઢાળી જાગતી નહીં. ત્યાં નીકળ્યો રગતપી ક્યાં છે? હું 5 માળા કરી લઉં. એ ફોઈ માળા કરવા બેઠા. ધીમા 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 એ પુરાણી જોત જેમ લોખંડના પહાડ પાસે નાવડું જાય ને સાહેબ, આખો પહાડ લોખંડ નો હોય અને એની પાસે નાવડું જાય ને એટલે ફટાફટ ખીલા નીકળે ને પહાડની માલિકો ચોટી જાય ને પાટીએ પાટીએ નોખું થઈ જાય. એમ એવી પુરાની જોત આશ્રમની માલિકો પગ દીધો. ફૂએ તો ના પાડી હતી પણ એને ખબર નથી હું ક્યાં જાઉં છું. એ તો ડગલા ઉપડી જ ગયા હતા. અને ભયંકર એક રોગની સામે એક સાધુ છે એ ગેલ કરતો હતો. અને બાળકની હારે રમતો હોય ને એમ ગેલ કરતો હતો. ભયંકર રોગ જેમાં લોહી પર વયા જાય એવા ભયંકર રોગની માલિકો એ ગેલ કરતો હતો અને ડોહીને શાંત કરતો હતો. મારી બાપા એક શાંત થઈ જાવ ને, જો હું ઘા ધોઈ લઉં હમણાં. થોડા લીમડાનું પાણી લઈ આવ્યો. અને તે ડોહી એમ કહેતી હતી મારા કેદાર પાસે મને કોક લઈ જાવ ને, મારા કેદાર પાસે મને કોક લઈ જાવ ને. અને તે સાધુ કહેતો હતો મને તારો કેદાર સમજી લે ને, ઘડીક વાર મને તારો કેદાર સમજી લે ને, માં હું તારો કેદાર જ છું. અને આ પુરાણી જ્યોતને ખબર નથી રહી અને ડગલા ઉપાડ્યા છે, ઝૂંપડીમાં પ્રવેશ કર્યો. અને દેવીદાસ બાપુ નજર પડી અને રાડી નાખે, એ મહા એ બાપ બહાર 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 બહાર, આની માખે નો ઓડવી જોઈએ. માં દીકરી બહાર ન હિલા ને તેલા ને ઢોલા ને ભૂલા એમ ન સિદ્ધ પ્રજ્ઞા. અને દેવીદા બાપુ એટલું કીધું માં ક્યાંથી આવો છો? કે બાપુ એ ખબર નથી. માં કોણ છો? બાપુ એ ખબર નથી. માં તમારે ક્યાં જવું છે? કે બાપુ એ ખબર નથી. માં ક્યાંથી આવો, કોણ છો? બાપુ ખબર નથી. બસ જેને હું કોણ છું, ક્યાંથી આવું છું, મારે ક્યાં જવું છે એની ખબર મટી જાય ને એને ખાવાની ખબર પડી જાય ને ખાવાની ખબર પડી. ક્રમરમાં કરતા હા હું ઘણી દિવાળી જોઈ હતી, એના કરતા જાદી દુનિયા જોઈતી. આ કોઈ આત્મા એક ખાલી ફૂંક લાગવાની જરૂર હતી અને એ ધૂણો પાછો ચેતન થઈ ગયો, એ આત્મા જાગી ગયો પાછો. અને સંસાર કેળો એ છોડીને કીધો મેં તારા રુદિયામાં માળો. એ પરબવાળા એ મોટા ધણી મારે એક આશરો તારો. એક નામ, એક આશરો, એક ધણી તેને ધાર્યો છે. પુરાણી જ્યોત એ જાગૃત થઈ ગઈ હોય એમ આત્મા તમારો કે મારો કેનો આત્મા કેટલી કક્ષાએ પહોંચ્યો છે કોઈને ખબર નથી. એટલે નિત્ય સત્સંગમાં રહેવું, કેદી જોત જાગૃત થઈ જાય અને કેદી આપણો બેડો પાર થઈ જાય નથી તમે જાણતા કે નથી હું જાણતો. નિત્ય સત્સંગમાં રહ્યા હોય, બિનું સત્સંગ વિવેક ન હોય.
અને રામ કૃપા, રામની કૃપા પ્રાપ્ત થાય એટલે એવો સત્સંગ મળી જાય. માટે આ દુનિયા દોરંગી તુરક તુરંગી સ્વાર્થ સંગી એકંગી, તો હું કરું કે ઓ જા સત્સંગી. એક નાનકડો પ્રસંગ એનો કઈ પછી ફરી આપણે સંતવાણી આતે જે કઈ છે એ જાહું. પણ દીવનો વાણિયો લખલોટ ધન, બે દીકરા. એક દીકરાને દીવનો વેપાર દીધો, એક દીકરાને ધન આપીને કીધું હાલે તું તારી રીતે ધંધો કરી અને ખાય. રત્નો દીધા, હીરા માણેક મોતી દીધા, અને રત્ન લઈ હીરા માણેક મોતી લઈ અને વાણિયાનો દીકરો નીકળી ગયો. બિલખાની માલિકો આવી અને વેપાર શરૂ કર્યો. દોમ દોમ સાહેબી, ધન દોલત પૈસો માયા. દાતરવડ ગામની માલિકો ગોવિંદ મહેતાની દીકરીની હારે લગ્ન કર્યા. દાતરવડ માંગડાવાળાના ગોવિંદ મહેતાની દીકરી એની હારે લગ્ન કર્યા. દમદમ સાહેબી. પણ કુદરતને કરવું, ધન દોલત પૈસો માયાનો વારસદાર હજી કુદરતે દીધો નથી. ખૂબ માન્યતાઓ કરી. એમાં કોઈએ કીધું કે દ્વારકાધીશની ધજા ચડાવવાની માન્યતા કરી. ભાગ્યની માલિકો હોય તો સંતાન પ્રાપ્ત થાય. અને ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવી, ચાંદી ભારોભારી જોખાણો, અને દરેક બ્રાહ્મણને એક એક ચાંદીનો સિક્કો એને તેદી 84 કરી. અને આ બધું એના બારોટની ચોપડે લખેલું છે. સમય જાતા દીકરાનો જન્મ થયો. ફરીવાર દ્વારકાધીશની યાત્રા કરી, રાધીના રેડ થઈ ગયો. પણ જ્યારે દીકરો નહોતો ત્યારે નીમ લીધું તું, જે સાધુને જમાડી અને જમવાનું એ નીમ લીધું તું. દીકરો આવ્યા પછી એમ થયું કે હવે પરમાત્માને દયાથી ભગવાને મને વારસદાર દીધો છે, હવે મારે નીમ શું કરો તોડવું જોઈએ. સત્કારી હશે સાધુને જમાડી અને હવે આપણે જમવાનું. તો એકને બદલે બે માણસે નીમ લઈ લીધા. અને કાળની ગતિ ન્યારી છે અને પરમાત્મા કસોટી કરવા માટે થઈ. અને એક દિવસ જેદી આવ્યો, કઈ શેઠ સાગાળા સત્યને સેવે ને વાણીઓ પાડે ઈવ્ર. ન મળ્યા સાધુ અનરિયા અપવાસી, તોડવા આવ્યો જી વ્રત કરસનજી તો કોઢિયો થઈને, વેસય તીત નો લઈને, દીનો નાથ કોઢિયો થઈને, વેસય તીત નો લઈને. પલંગ માથે પધરાવ્યા પછી બે જોડ્યા તા હાથ. કંકે ભોજન ખીર નાખી દા, પીરસી દીના નાથને દીધા. કંકે ભોજન ખીર નાખી દા, પીરસી દીના નાથને દીધા. આજ કંકે ભોજન ખીર નાખી દા રે, પીરસી દીના નાથ.
વાણિયા તારે મને પૂછવું તો નહીં કે હું મારે ખાવું છે? આવું નથી ખાતો. રોટલી અમે જમતા નથી ને અન્નનો નથી યાર, અન્નનો નથી યાર. એ માજન લોક અમે માંસના ભોગી એમ બોલ્યા કીર તાર વાણિયા તારી વરતી ડોલે. બાવો આજ ઓવડું બોલે વાણિયા તારી વરતી ડોલે. બાવો આજ ઓવડું બોલે. શેઠજી છુપાવીને હોય વાળે જઈ લાવ્યો વાણીઓ છુપાવીને છુપાવીને એ ચંગાવતીએ એ રસોઈ બનાવીને પીરસો છે પ્રસાદ. વાયુ ઢોળે નર ને નારી જમો તમે દેવ મોરારી. વાયુ ઢોળે નર ને નારી જમો તમે કહાઈ વાડે જઈને લાવ્યો શેઠ છુપાવીને માં. સિજદાર આબરૂદાર માણાને કેમ દઉં ભાઈ? આ તો નગર શેઠ છુપાતો કોઈ જોતું નથી. હતા તો ડબરામાં હતાડીને લઈ આવ્યો. વાણિયાની દીકરી લહણ ડુંગરીના ફોતરાથી શેઠી ભાગે એને કેદી આ જોયું હોય તો રાંધતા તો ક્યાંથી આવડે? જેવું આવડ્યું એવું ચોડવી અને દીધું. વાયુ ઢોળે નર ને નારી. બે માણા ભીંદણા લઈ પવન ઢોળે હે માતમાં. વાયુ ઢોળે નર ને નારી જમો તમે દેવ મોરારી. અને બાવાએ મોઢું બગાડીને કીધું, પાછું પૈસા વિના થયું. મારા તમે કીધું કે હું આ ખાઉં છું એટલે આમે દીધું કે એ ખાવ છો પણ તમે પૂરું ક્યાં હાઈ ફીરું? મને દુખી કરો મને, એના કરતા મને હતો ત્યાં મૂકી જાવ ને. શું કરવા મને દુખી કરો? મારાથી આ પીડા સહન નથી થતી. મારી હવે હું ભૂલ છે કે માટી તો અમે માણસની જમીએ ને પર માટી નહીં પ્યા. હું આ નથી ખાતો. માટી તો અમે માણસની જમીએ ને પર માટી નહીં પ્યાર. અઘોર પંથે રે હું અમારે ન ખેલવી ખાંડાની ધાર મળી તમે નર ને નારી. વાતો મારી લેજો વિચારી. બે માણા વાતો કરી. હું ઘડીક વાર તમારે રાહ હતો. માણાની માટી ખાઉં છું, મેં બની શકે તો બાળ. મારો કાયા પતાવી હગે એમ નથી. બાળકની માટી હોય પણ એ તમે બે માણા નક્કી કરી.
નકર મને હતો ને મૂકી જાવ, તમે દુખી ન કરો. ને બિલખાનું નગર છે નિરાત થઈ ઓહરીને પારે બેહી ગયું છે. નિરાશ થઈ બેહી ગયો ને આ જગતના પટમાંથી જ્યારે જ્યારે આ પુરુષ શક્તિ હારી છે ને ત્યારે માતૃ શક્તિ આગળ આવી છે. જ્યારે જ્યારે પુરુષ શક્તિ હારી છે ત્યારે માતૃ શક્તિ આગળ આવી છે, નારી શક્તિ આગળ આવી છે. બ્રહ્મા હારી ગયા હતા, વિષ્ણુ હારી ગયા હતા, રુદ્ર હારી ગયા હતા, કમળની દાંડલીઓમાં હતાવા મંડી ગયા હતા. તેથી 18 હાથની માર્ગ હથિયાર ધારણ કરીને આદિ નારાયણી ચામુંડા બનીના ધરતીના પટમાં થયા. આ વાત તમને પૌરાણિક લાગે, પણ કાલ સવારે નાવડાની માલિક જેથી જેસલમેર હારી ગયો તો તેથી તોડા દે કીધું તો પાપ તારું પોકારે જાડેજા, ધર્મ તારો સંભાળ તાલી બેરડીને બુડવા નહીં દઉં એમ તોરલ કહે છે. અને માલદે જેથી મારા ભૂલો તેથી રૂપા દે કીધું તો કાપંદ કેણરે બતાવ્યો રાહુલ માલા મારા જૂના જુગના જોગી. હા, આ શક્તિ છે, આ તાકાત છે. કીડીથી માંડી અને બ્રહ્મા પર્યંત સૌ કોઈને ઈશ્વરે શક્તિ દીધી છે. પશુ પંખી જીવ જંતુ તમામને આ શક્તિ આપી છે. પણ ફરક એટલો છે કે પશુ પંખી છે શક્તિનો બે જ રીતે પ્રયોગ કરે છે, ખોરાક ગોતવામાં અને પોતાની કાયાને બચાવવામાં. એને ત્રીજો પ્રયોગ કરતા નથી આવડતો, એ ખોરાક ગોતવામાં અને એક પોતાની કાયાને બચાવવામાં. માણસને એથી વધારે આપી છે, બીજાનું પરહિત કરવા માટે થઈને તારી શક્તિનો પ્રયોગ કર. નિરાશ થઈને વાણીઓ બેહી ગયો. ચંગાવતી આવીને એટલું કીધું, શેઠ કેમ ભાંગી પીડા? કઈ માગ્યું વેચા તું, એ માગ્યું વેચા તું, માણો મળે નહીં ને શેઠ કરે છે વિચાર. લાખો રૂપિયા દઉં તો દીકરા કોણ દે? દેવો નહીં દીકરા વાલા. પૈસા તો આગળ ખર્ચું, પણ ચંગાવતી કોઈ દીકરો થોડું દે. માગ્યું વેચા તું, માણસ મળે નહીં અને શેઠ કરે છે વિચાર. તેદી ચંગાવતી કે એ મુંજાણા હું નાથ ચેલયો કરશું, ઠારયા વતડો ને ઉર માલે મારવાનું પરિયાણ કે આવતડો ને ઉર માલે મારવાનું પરિયાણ. ચંગાવતી કે મુંજાણા હું નાથ. આપણે ક્યાં વેચાતું લેવું પડે એમ છે. ચંગાવતી કે મુંજાણા હું નાથ ચેલૈયો કરશું, થારે આવતડો ને ઉર માલે. આને બાવો સાંભળી ગયો. હા હા, આ તો પેટના દીકરાની વાત કરે. એક સ્વરૂપ સગારતાના ઘરમાં રાખ્યું, એક સ્વરૂપ સીધે સીધું નિહાળે લઈ ગયો. ભણતો તો છોકરો ને બોલાવ્યો, એ થોડા અહીંયા આવી તો અહીંયા હું છે માહિતમાં ભાગને ચેલયા ભાગ ચેલયા ભાગ જાજે તું માનને મારી ભાગ ચેલયા ભાગ ચેલયા
માવતર તારા મારવા બેઠા ને આંગણે જાયો અતીત ધોતારો તો ધોતીને જાહે પછી પસ્તાવો થાય ધોતારો ધોતીને જાહે કાઢી અને તેલયો બાપ ચંગાવતી નું ધાવણ ધાવીને મોટો થયો હોય. મહાત્મા શું વાત છે? એક બનાવટી સાધુ આવ્યો છે, તારું માંસ માગે છે, તારા માવતર તને મારી નાખવા તૈયાર થયા છે, છોરા અહીંથી વયો જા. એ સાધુ મારાથી નોખો પડીને તમારા ઘીરે ગયો છે, તારું માંસ માગે, તું વયો જા. અને મરક 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 દાંત કાઢીને તેથી તેલયો એટલું બોલ્યો તો મહાત્મા ઘર ભૂલ્યો, ઘર ભૂલ્યો કે કેમ? કઈ ભાગું તો મારી ભૂમિકા લાદે ને ભોરી ગજી લે ન બાપા. સૂર્યનારાયણ ઉગવાનું બંધ કરી દે, સૂર્યનારાયણ વાદળા મોહ હંતાડી દે. મહારાજ હું ભાગું ને તો શેષનાગ ફેણમાંથી ધરતીને ગોટો ખવડાવી દે. ભાગું તો મારી ભૂમિકા લાદે ને ભોરિંગ દિલે ન જનની જણ તો ભગત જાણી દાતાન કા સૂર તું નહીં તાર નહીં તાર હે જે વાંજણી તારા મત રે ગુમાવી પાડ મેરા મણ માજા મુખે ચેલયો સતનો સુખે મેરા મણ માજા મુખે ચેલયો સતનો સુખે આજ મેરા મણ યાડી કાઢી નિહારમાં આવીને મીંડો પાટી દફતર બંધ કરવા શિક્ષકે કીધું એ ચેલૈયા હજી રજાને વાર છે ના હું કરો ઈ ઝપટ ઝપટ થી પેન પાટી દફતર ની માલિકો નાખી અને માસ્તર હામુ જઈને એટલું કીધું કે ઈ ખોડીઓ પાટી હાથમાં માસ્તર રજા દિયો ઘીરે જા માવતર મારા એ વાટડી જોવે ને આંગણે આવ્યો અતીત ઉપવાસી ને આટો થાહે તો પાછા 84 માં જાહે. મારા માવતર ને માન ફેરો પૂરો કરવાનો ટાણું આજ મારા માવતર ફેરામાં છૂટી જાય એમ છે. આજ મારા માવતર ને કાયમ આવી જાઉં ને મારા માવતર નો 84 નો ફેરો સાહેબ તૂટી જાય એમ છે. જો જરા કઈ મોડું થાય ને બાબો વયો ગયો ને મારા માવતર પાછા 84 માં યાદ આવે. એ ઉપવાસી ને આટો થાહે
એ પાસા 84 માં જાહે અને ભણતો ગણતો એ આવ્યો ચેલૈયો અને લાગ્યો સાધુને પા મહાત્માન પગે લાગ્યા ચંગાવતીએ એના મીઠડા લીધા નાખીને નિશાસિયા વતડો ને ઊરમાં લીધો પછી મારવાનો પર્યાણ કીધો સગાર સાને ઈશારો કરીને કીધું અહીંયા આવો ને ચંગાવતી શું કામ છે પગ જરાક પકડી રાખો કેમ માં છો ને કદાચ હાથ ધ્રુજી જાય કટાર લીધી ભાઈ એ માં મટી અને મદણી થઈ ગોઠણિયા વાર્યા ગોઠણિયા વારી એ આંખ વીતી અને કટારનો ઘા કર્યો ધડથી મસ્તક જુદું કરી જે ધડ હતું એ રાંધી અને સાધુને પીર્યું એટલે સાધુએ કીધું કે મળમૂત્ર થી ગંધાતું તો એ મને દીધું હારું હારું રાખી દીધું આ નહીં મહાત્મા હવે કોઈ અમારી ભૂલ એ ઓલું માથું આ ટીંગાડ્યું નહીં એને તમે તોડો એમાં એટલો મગજ નીકળશે સફેદ સફેદ મગજ નીકળે ને એટલું રાંધીને દો હું એટલું જ ખાઈ શકું આ નો મારાથી પચે ખાંડણિયાની માલિકોએ મસ્તક મૂકી બે માણસે નવા કપડા પહેર્યા ચેલૈયાની જાન દોડતા હોય એમ હૈયામાંથી શબ્દો નીકળ્યા કે અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું અનજાડેરી જોડશું જાન તતો ચિંતાના મરણ આવ્યા એ મારે હોરગેથી ઉતરા વિમાન કુંવર ચેલૈયા રે કુંવર માખના મારે હોરગેથી ઉતરા વિમાન કુંવર ચેલૈયા રે લૈયા રે કુંવર રે કુંવર એ મારા હલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા રે કુંવર
એથી મેલો લોભ પણ એથી મેલાય અમે દંપતી એ અમે મુવે ન પામીએ મોક્ષ કુંવર રાંધી અને દીધું એટલે સાધુ કે મહાત્મા બસ હવે બરોબર મારે જે જોતું હતું ને આવી ગયું. હવે એક કામ કરો, તમારા ઘરનું નાનકડું બાળક હોય ને એને મારે ભેરું બેહાડો એટલે હું ઠાકર જમાડીને પછી મારું વ્રત પૂરું કરું. મહારાજ એક હતો ભાઈ પ્લીઝ મહારાજ એક હતો એ તમારા ભાણામાં પીરહી દીધો. હવે બાળક નથી તો મને દુખી કરો બાપા, હતો ને મૂકી જાઓ. મહારાજ અમારું નિયમ કે તમારા નિયમ હાટું થઈને હું મારું નિયમ ન તોડું. મારો તો કેટલા યુગોનું નિયમ છે, તમારા હાટું થઈને મારું નિયમ થોડું. તેથી ભારતની હારી નારી એટલું બોલી હતી મહારાજ ઉભો રહે. દીકરીને કાંઈ પણ ખાનગી વાત કરવી હોય ને તે માને કાને કહીને પછી બાપને કાને નાખે, ભોજાઈને કાને કહીને, કાકીને કાને કહી, ફૂઈને કાને કહી. સીધી દીકરી બાપ સામે વાત ન કરે. અમારી હિન્દુસ્તાની સંસ્કૃતિ છે, અમારી આ રૂઢી છે, હિન્દુસ્તાની સંસ્કૃતિ છે. દીકરી ખાનગી વાત બાપને સીધી નોખીએ, વાયા વાયા કહીને પહોંચાડે. આ તું એકલો આવ્યો એટલે મારે મારી સંસ્કૃતિને માથે પગ દેવો પડે છે. મારી જે હિન્દુસ્તાની સંસ્કૃતિ મારી પરંપરા છે એની માથે ડગલું દઈને મારે આગળ વધવું પડે છે. મારી માતામાં નથી એવો ભેરા હોત ને તો હું એની રૂમમાં એક બાજુ તેડી જાત ને પછી વાત કરો, પણ તું એકલો આવ્યો ને એટલે મારે મારી સંસ્કૃતિ માથે પગ દેવો પડશે. માફ કરજે બાપ. પણ વિદ્યારામ હરિયાણી લખે છે, અહીંયા ઘણા લખાણા છે, આકડી વિદ્યારામની છે, લખે છે કઈ બાપ જાણીને હું કહું સમ બાવાદી પેટમાં મહિના છે હાડલાનો હરંટો ખંભે નહીં. મહારાજ ઓદરની માલિકો 5 માસનું બાળક છે, એમાં જીવ સંતરી ગયો છે. કટાર મારી હમણાં કાઢીને તારી થારી માલિક મૂકી દઉં, એકથી ન ધરાય તો બે ખાઈ જાય છે. તને નાનત પડે બાપુ જાણીને હું કહું છું બાવા કે પેટમાં મહિના છે 5 આશરો રઘુ એ રામનો એને ઊનીનો આવે આંચ બેઠો હવે થાય માં બાવા તને જયમાં વિના નહીં દઉં જાવા. આજ બેઠો હવે થાય માં બાવા. આ તો ચંગાવતી ને ઘેરે એક સતીના હામુ પાનારો પડ્યો છે. હવે બેઠો થતો નહીં, હલતો નહીં ત્યાંથી. એ બેઠો હવે થાય માં બાવા હવે જેમાં વિના નહીં દઉં. આને કટારી લીધી એ ચંગાવતી એ પાડી લઈને ઈ માંડી છે પેટમાં ઘાકરે. તા તો પ્રભુએ એના એ બાવડા જાયલા ને વર્તાણો જય જયકાર સાચા તમે સત્યવાદી જોયે તે લોને માગી સાચા તમે સત્ય
પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. ચેલૈયો તો ધોળીને પાછો આવી ગયો. આખી બધી માયા હતી. ચેલૈયો માયાવી હતો, રમૈતે બધી માયાની હતી. જેની મોહદાળમાં આખી દુનિયા વિટાણી, એની દૈયું પાછી તારી દોરડીએ બંધાણી. માતાજી તારા માટણા